એક પ્રકારની એવી નિરાશા વ્યાપી ગઈ હતી કે नेतागिरी माटे भयंकर उदासीनता थी। त्यारे विकसित भारतना शासन कर्युं अने शासनना कारणे आपणे त्रीजी वखत सत्तामां आव्या अने नरेंद्रभाई ए देशना एकमात्र वडाप्रधान छे के जे सतत त्रीजी वखत एक भारतीय जनता पार्टी के जे सेवाना संगठनना माध्यमथी सेवा करे छे ए पार्टीना सभ्य बनाववा माटे आपणे जई रह्या सरकारनी पार्टीमां आपणे सदस्य बनाववा माटे जई रह्या छे। राष्ट्र प्रथमनी भावना साथे काम करती आ एकमात्र चलो रोलेजी साहेब આજની પ્રેસ કોન્ફરન્સ શું મુદ્દા છે? ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ ગઈ છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબથી આ સદસ્યતા અભિયાનની શરૂઆત થયા બાદ ગુજરાતની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ CR પાટીલ સાહેબથી આ શરૂ કરી અને આજે જિલ્લાની અંદર આ પ્રાથમિક સદસ્યતા અભિયાન માટેની આ પહેલી બેઠક યોજાઈ। એની અંદર આજે મને પ્રાથમિક સદસ્યતા અભિયાન તરીકે મને સભ્ય બનાવવામાં આવ્યો છે અને એની સાથે અમારા સૌ ધારાસભ્યોને જિલ્લાના સદસ્યતા અભિયાનની અંદર સદસ્ય બનાયા છે। તો આજે હું એ કહીશ કે દરેક ધારાસભ્ય દ્વારા અમે લગભગ 1 થી 1.25 લાખનો ટાર્ગેટ લીધો છે અને અમે 5,50,000 પહોંચવાના અમારા પૂરતા પ્રયત્નો છે અને અમે નક્કી કર્યું છે કે અમારે કોઈ પણ પ્રકારે 5,50,000 જેટલા સદસ્યો આ ખેડા જિલ્લાની અંદર બનાવવાના છે અને જિલ્લા પ્રમુખ જિલ્લાની ટીમ અને સૌ ચૂંટાયેલી પાંખ સાથે મળી અને અમે કામગીરી કરવાના છે અને એમાં સૌ ધારાસભ્યશ્રીઓએ જે ટાર્ગેટ લીધો છે એમાં સાથ અને સહકાર આપશે એવું હું જણાવું। અજયભાઈ આજની પ્રેસ કોન્ફરન્સ શું મુદ્દો હતો? દેશનું સંવિધાન હોય કે પાર્ટીનું સંવિધાન હોય એનું પાલન ભારતીય જનતા પાર્ટી વર્ષો વર્ષથી કરતી આવી છે। ભારતીય જનતા પાર્ટીના સંવિધાનના આધારે દર 6 વર્ષે પ્રજાની વચ્ચે જઈ અને સામાન્ય સભ્યોના આધારે સક્રિય સભ્ય નોંધી અને તેના સંગઠનની રચના કરવાની એક પ્રક્રિયા હોય છે, જેના ભાગરૂપે 2024 સદસ્યતા અભિયાનની શરૂઆત નરેન્દ્રભાઈને સદસ્ય બનાવીને કરવામાં આવી। ત્યારબાદ ભૂપેન્દ્રભાઈને પાટીલ સાહેબ બન્યા અને ત્યારબાદ જિલ્લામાં અમે સૌથી ચૂંટાયેલા સિનિયર નેતા પંકજભાઈને આજે સદસ્ય બનાવી અને જિલ્લાનો 6 લાખ 5.5 થી 6 લાખનો લક્ષ્યાંક નક્કી કરીને અમે લોકો વચ્ચે જઈશું। અમારી સરકારની કામગીરી, અમારી પાર્ટીની વિચારધારાને લોકો વચ્ચે મૂકી અને લોકોને સદસ્ય બનાવશું।